250થી વધુ ફૂડ પોઈઝનિંગના શિકાર। લગ્ન પ્રસંગના જમણવારમાં છાશના કારણે માંડવ્યા અને જાનૈયાઓને ઝાડા ઉલટી થયા। સારવાર અર્થે ખસેડાતા આરોગ્ય કેન્દ્રમાં બેડ ખૂટી પડ્યા। માથાસુરિયા ગામે સોલંકીની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તાલાલાના લાડુડી ગામેથી જાન આવી હતી। સાંજના સમયે લગ્ન પ્રસંગના જમણવાર બાદ અચાનક માંડવ્યા અને જાનૈયાઓની ઝાડા ઉલટીની વ્યાપક ફરિયાદ ઉઠી હતી, જેથી 250થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઈ સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે માથાસુરિયા ગામે મશરીભાઈ મીઠાઈભાઈ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો અને તાલાલા તાલુકાના લાડુડી ગામેથી જાન આવી હતી। ગત સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવ્યા અને જાનૈયાઓને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેથી ફૂડ પોઈઝનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને કોડીત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી।